અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પીછાવા ગામના સતુભા કાઠીએ દલિત દીકરા દરબારનો કોપી કેમ કરે છે એમ કહીને બબલ થઈ તો મનસુખ રાઠોડને કોલ કર્યો. સાવરકુંડલાનો જેન્જર ના જે સાવરકુંડલાનો હા થોડેક એક દરબાર વાળે મેટલમાં ભત્રીજાન થઈ ગઈ છે. તમારું નામ શું કોનો? મારું નામ ડેંગડા સુરેશ ગોવિંદભાઈ. છે? બરોબર છે. હા મેં કાઠી દરબાર હા આમાં કાંઠે દરબાર. એમાંથી જીતી હું આપી દે. હવે એમાં ભત્રીજાન થઈ ગઈ છે એનું હું આપું આગળ આપો. એને હારે વાત કરો. એમાં દાઢી આપવાનો ક્યાં સવાલ છે? હા ઉભા રહો, ઓલા ભાઈએ તમને ફોન આવ્યો. એક મિનિટ ખંડ હાલ. હાલો. હા જય ભીમ. જય ભીમ. શું નામ છે તમારું? મારું નામ સાગર. બોલો છી. હા હું રાત્રે 8:30 વાગે મારા દાદી મને વંડા હોસ્પિટલ લઈ ગયો. હા ત્યાં સારવાર માટે લઈ ગયા હતા. હા ત્યાં જે આપણે મેન ડોક્ટર આવે કે નહીં, એ મેન ડોક્ટર રજા ઉપર હતા. એટલે કમ્પાઉન્ડરે મને કીધું કે અમે જેટલી સારવાર થાય ને એ ગઈ. તમારું નામ શું છે? મારું નામ સાગર ભગવાનભાઈ ડેંગડા. બરોબર છે. નંબર કોની પાસેથી લીધા તમારા? નહીં નંબર નથી લીધા, સુરેશભાઈએ ફોન કર્યો. હા બોલો. પછી હું કેસ કઢાવવા ગયો, સાવરકુંડલામાં જવાનું હતું. એટલે એ ભાઈ જે દરબાર હતા ને આપણે પીજાવાના, હા મને પૂછ્યું કેવા છો? મેં ભાઈ દલિત છીએ. મને કે માથે સુંદરી હું લેવા બાંધી, જેઠે સુંદરી છોડી નાખી. કઈ સુંદરી ક્યાં બાંધી હતી? માથે સુંદરી બાંધી હતી મેં. આપણે લુંગી નથી આવતી? હા ઓલા કાઠી ખબર રાખે એ. હા હા એ મેં માથે બાંધી હતી. મેં તો ભાઈ હું સુંદરી બાંધુમાં તમને શું તકલીફ છે? હા એટલે એમાં એ નાચ વિશે શબ્દો મળ્યા બોલવા. હા ને મારામારી કરી એને. હા પછી અમે 100 નંબરમાં ફોન કર્યો. એટલે 100 નંબરની લેન્ડલાઈન બંધ હતી. પછી ગામના સરપંચને ફોન કરીને પોલીસ દ્વારા જાણ દેવડે. એટલે પોલીસ ની આવી. હા ક્યાંની? પછી ત્યાં વંડાની. બરાબર. રાત્રે 10 વાગે ફરિયાદ આપી છે. જે અત્યારે 8 વાગવા આવ્યો છે. હજી કોઈ ધરપકડ નથી થઈ. ઓકે. આ કાઠી દરબારનું નામ શું છે? એનું નામ સતીશ છે, સતીશ ચાવડા. સતીશ ચાવડા. એનો નંબર છે? નહીં એનો નંબર નથી. તો નંબર વગેરે કોની યાર વાત કરવી? એનો નંબર જોઈએ તો મળી જાય. મળી જાય તો દો, એટલે હમણાં વાત કરી લઈએ ને યાર. હા હા એટલે તમારે હું જાતિ વિવાદ ન ફેલાય એવું થઈ પડે. લાવો એના નંબર ગોતી દો. હાલો નંબર આપો મને. સારું હાલો, હું આગળ કોલ કરું. આપણો તાલુકો જિલ્લો કયો છે? તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. ઓકે હાલો મને મોકો નંબર આપો કાંઈ કાન પાછળ રિંગ કરો કાંઈ કા. એ ભલે. હાલો. હા સાગરભાઈ આપણે ક્યાં કઈ હોસ્પિટલમાં ગયા હતા? વંડા. વંડા. હા વંડા હોસ્પિટલ. વંડા હોસ્પિટલ. હા કેટલા વાગે ગયા હતા? 8 થી 7:30 ના ગાળામાં. આજે? હા હા સાંજે 7 થી 7:30. આપણે કોના દવાખાને લઈ? મારા ડોશીમાં ને મારા પપ્પાના મમ્મી ને. હા માજી નામ શું છે? રાજીબેન. 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 હા દરબાર ની શું સર્વિસ કરે છે? શું છે? ના એ શું લેવા આવ્યો એ કઈ ખબર નથી. ત્યાં હમસતા બારે બેઠા હતા ને? હા ત્યાં હમસતા ખાલી હોસ્પિટલે ભેગા થયા હતા. ના હું તો કેસ લખાવતો હતો. એ નહીં, આ દરબાર ત્યાં બેઠા હતા અંદર હતા બારે? એ હું અંદર હતો ને અંદર આવ્યા. ઠીક ઓકે હાલો. આ થઈ ગયો. હાલો એની વાત કરો. ઓકે. તમારું નામ સાગરભાઈ? હા સાગરભાઈ ભગવાનભાઈ. ભગવાનભાઈ ડેંગડા. ગેંગડા. હા ગેંગડા. ગામ કયું છે? જેજાદ. હે જેજાદ. જે જાદ. જેજાદ. હા જેજાદ ગામ. અને
તો તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. સાવરકુંડલા. કુંડલા. હાલો, હવે મારનાર કાઠી દરબારનું નામ શું છે? એનું નામ સતીશ. સતીશ. હા સતીશ ચાવડા. હા, સતીશ ચાવડા છે. પછી તમને આખું નામ જાણી લો. એક જ મિનિટ ચાલુ રાખો. ચાવડા. મનોજભાઈ, આપણે પિયાવાળાનું નામ શું છે? સતુભાઈ. એનું આખું નામ? સતુભાઈ. પણ પપ્પાનું નામ નથી ખબર. સતુભાઈ ચાવડા નામ છે. હાલો, સતુભાઈ ચાવડા. ઓકે. ચાવડા. હાલો, એનું ગામ શું છે? એનું ગામ પિયાવા. પિયાવા. ઓકે. હવે આપણે દરબાર હારે હું વાત કરું છું કાઠિયારે. હા બરોબર. એટલે ઈ થઈ જાય પછી બહુ લાંબો કઈ એકબીજાનો સડાસડી ન કરતા, હું મારી રીતે એડજસ્ટ કરી દઉં છું. હમણાં એને કહી દઉં છું. ફરિયાદ થઈ ગઈ છે. આપણે ફરિયાદ તો કરી જ દેવાની હોય. ફરિયાદ આપણે પાછી ખેંચવાની નથી. ફરિયાદ તો કરી જ દેવાની. પણ મુદ્દે આપણા માણસો મરી જાય એવું કામ એકબીજા ન થાય એવું ધ્યાન રાખવાનું. એ કોઈ વાંધો નહીં. હા, એટલે એમાં શું છે કે આ લોકો હમણાં આપણા બે મરી ગયા એટલે અમે તમારી જેવા માણસોને ખોઈને બેસું, પછી આ ઓડિયન અને વિડિયન શું કરશો? હા, એ બરોબર છે. એટલે હું એની વાત કરી લઉં. ચાલો, એના નંબર તમે મને નો દીધા. નંબર બોલો. નાખ્યો તમારા નંબર. હા, જોઈ લો. હાલો. હા, બોલો બોલો. કોણ બોલો? સતીશભાઈ બોલું. હા, સતુભા. સતુભા. હા, સતુભા બોલો. કીધું તમારે આવડું મેં એના માટે જ ફોન કર્યો તો. આપણે બોલા સાગરભાઈ ભગવાનભાઈ ગોગડા કઈક તમારે ફરિયાદ થતો થયા ને? હા હા હા. હા, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું છું, રામોદથી. હા હા હા. હા, એમાં તમારે શેમાંથી આ માથાકૂટ થઈ હતી? એ થોડીક ન્યા ભાઈ એવું બધું દવાખાના મેટલ થી મારા બાયુને છાતીમાં ને એવું દુખતું હતું. એ કાંક માડીને લઈને આવ્યો હશે, એના માડીને હા દવાખાને. સમજ્યા? એટલે સુંદડી માંથી માથાકૂટ થઈ હતી ને કે કાઠીની સુંદડી તું નો રાખી કેમ? હા, એ પછી માથાકૂટ થઈ પછી એવું બધું આવ્યું હોય ને માથાકૂટમાં એવું છું. તમે કાઠી દરબાર છો? હા હા હા. હવે આવું થોડુંક તમારે ન રાખવું જોઈએ. અટાણ સુંદડીયું બધા રાખીએ. અટાણ કોઈ અહીંયા કાઠી જન્મતા નથી, કોઈ અહીંયા બાપુ જન્મતા નથી. અટાણ બધી બાપુ જન્મ છે. ના ના, સાચી વાત છે. એટલે ઈ કદાચ કાંઈ એવું હોય તો ઈ કાઠી દરબારનું એવું બધું હોય તો ઈ તમારે ઘર પૂરતું રાખો. અત્યારે છે ને આ બધું બાયપાસ હાલતું નથી. અટાણ તમે કાઠી છો, અટાણ બધી અહીંયા કાઠી જ જણાય છે. કોઈની બાઈઓ અટાણે માય કાંગલા છોકરા જણતી જ નથી. હવે લેબોરેટરી થઈ ગઈ. સમજ્યા? હા હા. બધા ઘરે સિંહ જ જણે છે. એટલે એવું બધું હવે આવું બધું થોડીક આ તમારી વિગત કાઢી નાખો એટલે જેથી કરીને એકબીજાને ગામની અંદર શાંતિ રહે. હા હા. તમે સુંદડી નાખે એમાં તમને શું તકલીફ એમ કહો કે તમે કાઠી જ નાખી આપો? ના ના, એવું થોડું હોય. હા, મૂળ તો તમે કીધું ને કે કાઠીની સુંદડી તું શું કામ માથા બાંધી રખડે? વાંધો તો એમાંથી જ પડ્યો ને. ના, દવાખાનામાંથી થયો તો પછી તો એવું બધું થયું હોય ને એમ. પણ એટલે મૂળ ઈ ભલે દવાખાનાની પણ મૂળ તો તમે કીધું ને ભાઈ આ સુંદડી તું કાઠીની બાંધે ના ગળામાં રાખી ન રખડીએ કેમ? હા, એ તો ભલે નહીં રાખીને બીજું શું. હા, એટલે ઈ એમાં હવે મારે તમારો કટર પોલીસ છે. હવે સુંદડી હાટું થઈને પોલીસ શું કરશું ન્યા કણે? એના માટે થઈને ફરિયાદ આવું થાય અને ફરિયાદ થયા પછી આપણે ડાયું થવું. હવે અટાણે તમને મેં ફોન કર્યો તો તમારા ઘરેથી બેન એને ઉપાડ્યો હતો. હા, એટલે પછી આપણે હતાઈ જવું ને હંગરાઈ જવું ને એવું બધું થાય અને પછી તો આપણું લીડી રહી નહીં. એટલે માપો મેળે રહી અને એકબીજા શાંતિથી આમાં જીવન જીવો એવું અમે તમને કાયદાકીય સમજાવી રહ્યા છીએ. ના ના, હા, એટલે ઓલું સતુભા કાલે સુંદડી હાટું થઈને આપણે જામીન દેવા પડે. કેમ કે અટાણે આસારામ બાબુ ડાયર ખાઈશ આપણે નથી. એટલે બધા ઇન્ડિયાનો રાજા કહેવાય. શું કહેવાય? હા, એને અટાણે જામીન મળતા નથી. ના ના, આઈપીસી જીઆરપીસી માં કલમ લાગી એટલે પછી બાપુ હોય તો ડાયર અંદર હરખી જ આવે જેલમાં. કાંઈ બાપુની અલગ ન બનાવી, એને બધાની એક જ હરખી રાંધે છે. હા, એ તો હરખું જ થાય ને. હા, તમારે જે અમરેલી જેલ રહી ને ડાયર બધાને હરખી જ આવે કે ત્યાં બાપુ આવે ને કાઠીને તો એની સુધી આવે અને ઓલાની કઈક લવિંગ એલસી નાખેલી આવે. એક જ ટોપમાં હરખી હરખી બનાવે અને એ તમારે એ જ ખાવાની આવે. કદાચ પૈસા હોય બહારથી ટિફિન મંગાવો તો એક વાત અલગ છે. બાકી જેલમાં બધાને હરખા જ રાખે. એક જ બેલેટમાં રહેવા. એટલે ભલે બને ત્યાં સુધી ડાયા થઈ જાય. કોઈ કાઠી કળા વાપરતા નહીં. માપમાં રહીને એકબીજા સુખદ સમાધાન કરીને પૂરું કરી નાખો જેથી કરીને જ્ઞાતિ વેમન છે ફેલાય નહીં. કેમ કે દરબારો અમારા મિત્ર છે. કાઠી દરબાર હારે અમારા બધા હારે સંબંધો છે. એટલે ઓલું તમે એક આવું વર્તન કરો ને તો બીજી સમાજમાં તમારા એકના હિસાબે બીજા માણસો હારે સંબંધ બગડે. શું થાય?
ના ના સાચી વાત. આ તમારા એક થી આખા કાઠી સમાજના કલંક બે, તમારા એક થી અમારી આખી સમાજના કલંક બે, અને કરનાર તમે એક જ હોવ. હા એક જ. આ સરક દીવો કરનાર તમે એક જ હો, નકર સુંદડિયું નાખે. હમણાં ઓલા નહોતા ધંધુકામાં કઈ કાનમાં કડી પહેરી, એમાંથી તમારે ઝાલા દરબારે કઈક વાંધો પડ્યો હતો. એટલે કડિયું અમારા બાપની હોય, કાને અમારા બાપના, સુંદડી અમારા બાપની, આમાં તમારા બાપનું જાય હું એમ કહું. હા એટલે એ બધું ઝીંડકમાં નહીં પડવાનું, બને ત્યાં સુધી સારી રીતે રહેવાનું અને ભાઈચારાથી રહ્યો એવી અમે તમને વિનંતી કરી છો. ભલે ભલે, ચાલો, જય ભીમ. જય ભીમ. શું કહે છે? ઈ કાઈ નથી કેતા, કહેવામાં એવું છે કે આવું બધી ચુંદડીઓમાંથી વિવાદ નહીં કરવાનો. એને તો મેં વાત કરી હતી પતાવવાની સવારમાં. હા તો કે નથી પતાવું. મેં તો કઈ વાંધો નહીં, બીજું શું. પણ હવે એમાં એવું છે, પતાવવામાં તમે આજે ફરિયાદ થયા પછી અટણ પતાવવાનું કે છે, તો સુંદડીમાંથી ઘડીક વાર શાંતિથી બેઠા રહ્યો તો એને સુંદડી નાખી દે, તમને શું પ્રોબ્લેમ હતો? અટણ પતાવવું તો એને પેલા જ આપણે થોડુંક હવા ન કરી હોત તો ક્યાં પ્રોબ્લેમ હતો? સુંદડી નાખી એને તમે ને કઈ કીધું નતું. એની ડોહીને દવાખાને લઈને આવ્યો હતો, પણ મૂળ ઓલી તમારો ઓલા કાઠી ઓલી જે લુંગી નાખે એ એની રોકમાં લુંગી નાખી, તમને પ્યારું ન લાગ્યું. હવે અમે મૂછું રાખીએ સારું ન લાગે, સુંદડિયું નાખી સારું ન લાગે. હવે તમારે મૂળ શું છે, કેવું આ જીવન જીવા? અત્યારે લોકશાહી છે, રાજાશાહી નથી સાહેબ. અને આગળના રાજા હતા ને એને નાના માણસો વાંચવા છે, તમે રાજધર્મ નથી વાંચ્યો. ભાવનગર રાજાને વાંચી લ્યો, જેને કોલા કઠિયારાને બોયડીમાં પાણો મારવા માટે થઈને એક પથ્થર હાટું થઈને જો બોયડીમાંથી બોર દેતી હોય તો ભાવનગરના રાજાએ એક ખોબો હોનામોર દીધું કે જો કદાચ પથ્થર મારવાથી બોયડી જો બોર દેતી હોય તો હું ભાવનગરનો રાજા છું. એ કે બે કઠિયારાએ મને પથ્થર માર્યો હતો ને એને હોનામોર આપો. હા એટલે આપણી જે કલા છે ને એ હવે મૂકી દો, અને કાયદામાં કાંઈ નહીં હાલે. અટણ કાઠી બાપુ હોય તો અટણ તમારે જેલે જવું જ જોઈએ. એવું કાંઈ નથી, તો શું છે સૌને હરખું જ થાય. બસ બસ બસ. એટલે થોડુંક તમારે શું છે, ઓલું જે તમારું અહમ છે ને, જે કાઠી થઈ ગયો છે એવું એમ નહીં. તો એને નથી નમતું લીધું, થોડુંક આપણે કીધું વધવાનું છે. તમે ભાઈ વધવાનું છે, વધવાનું જ છે તમને કહું. હા હવે શું થાય, જો હાલો અત્યારે આગળ કે કાલે પમદી પકડવાના છે પોલીસ, પકડશે જેલમાં જાવું. હવે તો એ બની ગયો ને મારો દુશ્મન, હું એનો દુશ્મન. ના ના, એમાં કઈ દુશ્મન નહીં. તમે માન નાખશો તો એમાં કઈ ફેર નહીં પડે. એમાં કઈ ફેર, તમારે તો જિંદગી ભર જેલમાં રહેવું જો, અને બાયુ બિચારા એકલા રહે, આપણે નિરાધાર થઈ. ઓલો આમ મરી જાય, તમે આમ મરી જાઓ, એમાં કોઈ છૂટા નથી. હા એવું કોઈ નથી આપણે એવું જેલમાં નથી. જેલ તો અમારે આમ જો અમારા બાપ દાદા હાટું જ છે જેલ. એ અમારી સાંભળો તો તમે કરી નાખો ને તો એનાથી ક્યાં બીક છે? અને તમારે અમારી હારે લડવું હોય તો અમને કઈ વાંધો નથી. ના ના, એ તો હું હવે લડી લઈ મારી રીતના. હા લડી લો. બાકી એ બીજું બધું માપમાં જ રહેવાનું, એમાં કાંઈ ફેર ન પડે. એવું તો તમારી માપમાં રહેવાનું. તમે ભલે ધારાસભ્ય રહ્યા. અરે ધારાસભ્ય નથી ભાઈ, હું ધારાસભ્ય નથી. તમે સમજી લ્યો, હું ધારાસભ્ય નથી. હા તો એમ. હા એટલે એમાં ઈ તમે બધું પાછું મને કાયદા મેળા શીખવાડવા તો મારી ઉપર આવા તો 80 છે. એમાં મને કોઈ ફેર નથી પડી જતો. અરે ફેર ન પડતો હોય તો પછી તમે હું કામ તો વ્યાજાન પોલિટિક્સ ને. હા એ તો હું વયો જાય, હું એને લઈને વયો જાય. જવાની તમે એને હું ગોતું જ છું, એની રીકી ચાલુ જ છે હવે. સતુભા અટાણે કદાચ એવું હોય છોકરાને મારી નાખો, તમારે કદાચ હવા હોય તો છોકરાને મારી નાખો, બંદૂકો છે તો ફૂકી દો. તમે કાયદાની બીક છે નહીં. ના ના, એ તો થઈ જાય થવાની રીત. થઈ જાય. તમે ચોખ્ખી જલન કરો છો તો એમાં કઈ એવું કઈ હોય નહીં. અમે તો લાખો દલિતો છે, કદાચ મરી જાય, એકાદો મરી જાય એને કઈ ફેર નહીં પડી જાય, પણ તમારો પાછો સાથ થઈ જાય. અમે ખેતરમાં ખડ થા શેઠા વાળા વીણવાનું નહીં. શેઠા ભલે નહીં ભાઈ, ખાય ગૌ માટે છે, ગૌશરણ માં દઈ દેવું. કઈ વાંધો નહીં. તમે તો અટાણી છોકરો ન્યા જ છે, ઉલર નાખો. ભલે વાંધો નહીં. ભલે સારું, આમાં ફોન ન કરતા હવે. રેડી? અરે તો આનંદ કરો ને, એમાં હું ફોન કરું. જી હેલો. જી એ ગોવિંદ સાહેબ પીએસઆઈ બોલો છો? જી બોલું. વંડા પોલીસ સ્ટેશન માંથી. જી સાહેબ, હવે આપણે અહીંયા કણે એક જેજાદ ગામ છે ને, ત્યાં કણે સાગરભાઈ ભગવાનજીભાઈ ગેંગડા. જી સાહેબ, અહીંયા ઓલા સતુભાઈ એક કાઠી દરબારે કઈક એને ઓલી લુંગી રાખવામાંથી કઈક ધમકી મારી ને એવું બધું. જી આપના પોલીસ સ્ટેશનમાં કઈક ફરિયાદ પણ આવી છે. હા, દાખલ કરી, ગુનો દાખલ કર્યો છે એમાં આપણે. હવે એમાં મેં હમણાં ઈ ભાઈ આપણે જે સતીશભાઈ છે ને, સતુભા, જી એને મેં કીધું કે ભાઈ આવું ન કરો ને એકાબીજા, કેમ કે હમણાં અહીંયા સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં પણ કાઠી દરબારે 2 દલિતોના મર્ડર થયા. એટલે મેં કીધું તમે આવું જાતિ ભેદભાવ ફેલાવી અને સુખદ અંત આવે એવો કાર્યક્રમ કરો, જેથી કરીને લુંગી રાખવામાંથી આવો બનાવ. એટલે આપ સાહેબને એના માટે ભલામણ કરી. એને મને એવું કીધું કે મારી માથે કેસ કર્યો છે ને, એટલે છૂટ્યા પછી એને મારી નાખવાનો છું, આવું એને મને રેકોર્ડિંગમાં કીધું છે. એટલે આપ સાહેબને મારે ભલામણ કરવાની ફરજ પડી છે. ના ચોક્કસ તમને એને કઈ થોડુંક આમાં શું છે કે કાયદો
વ્યવસ્થા ખોરવાય અને અમારા માણસો મરી જાય છે અને મર્યા પછી જે બંદોબસ્ત આપે. હવે અમારે મર્યા પછી બાઈની ક્યાં સલામતી કરવાની? ના બિલકુલ નહીં. એટલે બને ત્યાં સુધી આપ સાહેબને અમે આજીજી કરી છે આને બને ત્યાં સુધી થોડું કાયદાકીય લઈ તમે કહી શકો છો, જી. તમારો અધિકાર છે અને એના માટે હું તમને કહું બિલકુલ પગલાં લઈશ. હા, એટલે અત્યારે એને એવું કીધું કે ભાઈ હું છૂટ્યા પછી એને પતાવી દઈએ એમ. ના ના, હું એના માટે મારા માણસો મૂકેલા જ છે અને એની વોચમાં જ છે. બોલે એટલે સાહેબ કદાચ આ એવું હોય તો સાગરભાઈને પોલીસ બંદોબસ્ત આપી દેવો જેથી કરીને આનો હા, એ તો મૃત્યુ ન થાય. રક્ષણ માટે નહીં ઓલું થાય તો રક્ષણ માટેની બધી વ્યવસ્થા હા, કેમ કરી કે અત્યારે એને સ્પષ્ટપણે મારી પાસે એનું એવિડન્સ છે. એને મને એવું કીધું કે ભાઈ આને હું હા. છૂટી જાય ને તો માન નાખીશ. ના ના, મને મોકલી આપજો ને જરા. જી, હું આવશે લગભગ સાહેબ આ બધું તમને હું મોકલીશ, બધું રેકોર્ડ આપું છું સાહેબ. સારું, કંઈ વાંધો જી, નહીં. જી. થેન્ક યુ. ઓકે. મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો આવા નવા રેકોર્ડિંગ સાંભળવા માટે.